એટલા માટે કોઈકે કહ્યું કે એ મહાપુરુષોનું બહુ જોવું નહીં, નહીતર આપણે ચક્કર ખાઈ જઈશું. સંતો, સિદ્ધો, મહાપુરુષો, સદગુરુ જે કહે છે તે કરો, એ શું કરે છે તેને છોડો. આવા આ એક મૂળ વાક્યથી પછી બધું છોડી દે છે. એક વખત છે ને, એક શેઠ હતો. શેઠજી હતા, બહુ ધનવાન સાહુકાર. આ ભગવાન બુદ્ધની કથા છે. તો ભગવાન બુદ્ધ પાસે તે આવે અને ભગવાન બુદ્ધને કહે કે પ્રભુ આપ આવો ને પધારો ને અમારે આંગણે આવે. કેમ કે ભગવાન બુદ્ધનો તો નિયમ હતો હંમેશા ભિક્ષા માંગીને આરોપ. જે ભગવાન પછી ભિક્ષા લેવા જતા આંગણે આંગણે. આવું ન સમજાય ને ભગવાનને કેની પાસે માંગવાની જરૂર પડે. ચપટી ભર પ્રભુ તમે ખજાના, છતાં પોતે ભિક્ષા માંગે. આ નવનાથની તમે કથા સાંભળો. નવનાથ સિદ્ધ પુરુષો થઈ ગયા ને, આ ગોપીચંદ ને આ ભરતરી ને આ નેમિનાથ ને આ બધા નાથ, કાનિફાનાથ, નિવૃત્તિનાથ, મચ્છેન્દ્રનાથ, ગોરખનાથ. તો એનામાં એમને ઈચ્છા એમાં પણ એમને માંગીને જ ખાવાનું હોય. માંગ કે ખાન. હવે એ પોતે એટલું સામર્થ્ય હોય કે આખા જગતને જમાડી શકે એવું સામર્થ્ય હોય એનામાં, તો પોતે માંગીને ખાતા હોય. નવનાથની કથા તમે જુઓ, એવા એવું ઘણું ચરિત્ર. તો એ ભગવાન બુદ્ધની પણ આવી જ કથા છે કે ભગવાન બુદ્ધ પણ ભિક્ષા લેવા જતા, ગમે તેના આંગણે જાય ભિક્ષા લઈ આવે, એનાથી ભોજન કરતા. તો એમાં એક શેઠ બહુ ધનાઢ્ય ગામના, એ ભગવાન બુદ્ધની પાસે આવે અને ભગવાન બુદ્ધને વારંવાર કહે કે પ્રભુ આપ આશીર્વાદ આપો મને. તો ભગવાન બુદ્ધ સમજતા કહેતા કે જ્યારે તારા ઘરે આવીશ ત્યારે આપણે એ આશીર્વાદ તમને હું આપીશ. ત્યારે એ જીદ કરતો કે આપ મારા ઘરે પધારો. કેમ કે ભિક્ષા લેવા માટે પધારો મારે આંગણે. વારંવાર જીદ કર્યા કરે છે, પણ ભગવાન બુદ્ધ એના આંગણે જવાનું ટાળતા રહેતા. કેટલાય સમયથી એવી રીતે એમને માંગણી એવી રીતે કરતા રહ્યા. કરતા ઘણા દિવસો વીતી ગયા, મહિનાઓ વીતી ગયા. આશીર્વાદ પણ ન મળ્યા અને ભગવાન બુદ્ધ આંગણે આવ્યા પણ નહીં. પણ છતાં એણે પોતાની એ વિનંતી ભગવાન બુદ્ધ પાસે ચાલુ રાખી. પછી એમ કરતા એક દિવસ ભગવાન બુદ્ધે કહી દીધું કે આવતીકાલે હું તારે આંગણે આવીશ. શેઠ તો બહુ રાજી થઈ ગઈ કે આવતીકાલે ભગવાન પણ આવશે, ભગવાનના આશીર્વાદ મળશે આપણને. બહુ રાજી થઈ ગયા. આખા પરિવારને જઈને વાત કરી કે ભગવાન બુદ્ધ આપણે આંગણે પધારશે. પરિવારના પણ બધા રાજી થઈ ગયા. ભિક્ષા લેવા આવશે ભગવાન, તો સારામાં સારી એને ભિક્ષા આપવી જોઈએ આપણે. તો કહ્યું કે શું આપશો ભિક્ષા? તો ભિક્ષામાં નક્કી કહ્યું ભગવાન બુદ્ધને આપણે ખીર પીવડાવશું. અને ખીર એવી બનાવી સરસ મજાની, જે આપણી રીતે, જે આપણી બુદ્ધિમાં જે સારામાં સારી જે ખીર બનાવતા, જેને જે એવી આવડતી હોય, સારામાં સારી ખીર, આ એવી સારામાં સારી દિવ્ય ખીર બનાવી. એમાં ચારોલી, બદામ ને પિસ્તા ને પછી શું કેસર ને જે કંઈ નાખવું એ બધું નાખ્યું. બહુ અદભુત દિવ્ય ખીર બનાવી. હોશે ખીર. અને રાહ જોવા લાગ્યા ભગવાન બુદ્ધ. કેમ કે કહ્યું એટલે જરૂર આવશે. સમય થયો, ધીમે ધીમે બહુ ઇંતજારી રહી. અને એમાં આંગણામાંથી અવાજ આવ્યો, ભિક્ષાન દેહી. બધા રાજી થઈ ગયા, વાહ ભગવાન આવ્યા. બારે આમ જોયું તો ભગવાન બુદ્ધના દર્શન કર્યા. બોલીએ બુદ્ધ ભગવાન કી. બહુ પ્રસન્ન થઈ ગયા, રાજીના રેડ થઈ ગયા.
આજે અમારું આંગણું પાવન થઈ ગયું, અમારે આંગણે પ્રભુ ભગવાન બુદ્ધ આવ્યા. કેટલી પ્રસન્નતા થઈ હશે. ભિક્ષાન દે અને હરકતી આવીને સરસ મજાની ખીર લઈ આવ્યા. આખી તપેલી ભરીને ખીર લઈ આવ્યા. લ્યો પ્રભુ, ભિક્ષામાં ખીર. તો ભગવાન બુદ્ધ પાસે કમંડળ, એ કમંડળનું પાત્ર આગળ મૂક્યું. એ કે આ કમંડળમાં ખીર ભરી આપે. તો શેઠ કમંડળને જોઈને આશ્ચર્ય પામે છે, નવાઈ પામે છે. ભગવાન આપ શું કહો છો? કમંડળમાં ખીર ભરી આપો, ભિક્ષાન દે. એક વાર, બે વાર, ચાર વાર, બસ ભિક્ષાન દે. અને શેઠ એક કમંડળમાં ખીર નાખતા નથી, અને ભગવાને કમંડળ આગળ ધરી નાખી. પછી જયારે ઘણી બધી વાર થયું ત્યારે શેઠ હાથ જોડીને કે પ્રભુ, આ કમંડળમાં હું ખીર કેવી રીતે નાખું? આ કમંડળમાં મારી ખીર સમાશે પણ કેવી રીતે? કેમ કે કમંડળ કીચડથી ભરેલો, કીચડથી ભરેલો કમંડળ, અને એનામાં પાછી ખીર નાખવાનું. શેઠ સમજી ન શક્યા કે આ કીચડ ભરેલા કમંડળમાં આ ખીર કેવી રીતે સમાવી શકાશે. ત્યારે ભગવાન બુદ્ધ એને ઉત્તર આપે છે કે કીચડ ભરેલા કમંડળમાં જો તારી ખીર ન સમાઈ શકતી હોય તો કીચડ ભરેલા તારા દેહની અંદર મારા આશીર્વાદ કઈ રીતે સમાઈ શકશે? એટલે શેઠ સમજી ગયો ક્યારેક જીવનની અંદર, આપણા દેહની અંદર, એટલે આવી સંતોની એવી લીલા હોય છે, એવું એની જે ઘટના જે ક્યારેક સમજતી બહાર હોય છે. એટલે કહે છે કે જેમ ખીરને સમાવવા માટે કમંડળ શુદ્ધ કરવો પડે છે તો જ ખીર સમાય, એવી રીતે આ શરીરને અંદર, આ મનમાં, બુદ્ધિમાં ન જાણે કેટલાય વિકારો હોય છે, એ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે ભગવાનની કૃપા તો વરસતી જ રહે છે, આશીર્વાદ તો ચાલુ જ હોય છે. પણ આપણા બધાના કમંડળો એટલા બગડેલા હોય છે કે આપણે એના આશીર્વાદ, એની કૃપાનો અનુભવ કરી શકતા નથી. એટલે ક્યારેક ક્યારેક એવું લાગે કે આવું કેમ કરે છે? મહાપુરુષોની ઘટના સમજી ન શકીએ.